નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે માનસી રોહિત. આજ રોજ ભારતીય બંધારણના ઘડવૈયા મહામાનવ મહાવિદ્વાન ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ છે. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેરમાં ઠેર ઠેર આજ રોજ કરવામાં આવી રહી છે. તેમની પ્રતિમાને ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ભારતીય બંધારણના ઘડવૈયા છે તેઓ, અને તેમને આ બંધારણ કેવી રીતે ઘડ્યું, ભારતીય સંવિધાન તેઓએ લખ્યું છે, તેઓની જીવનકાળમાં તેમને કેવા કેવા સંઘર્ષો કર્યા, તે તમામ પ્રકારની આજરોજ આપણે ખાસ વાતચીત કરીશું. આપની સાથે જોડાયા છે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાના, સાથે જ તેમની સાથે આપણી સાથે જોડાયા છે મધુજી કારાની. સૌપ્રથમ તો સર, આપનું બંનેનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. સર, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજરોજ જન્મજયંતિ છે. એમને વિશે માહિતી થોડી આપો કે તેમનો જન્મ ક્યાં થયો હતો, એમનું જીવનકાળ કેવું હતું. જી, સર્વપ્રથમ સ્પાર્ક ટુડેનો હું ધન્યવાદ અનુભવું છું. આજ રોજ વિશ્વ માનવ ભારતના સંવિધાનના નિર્માતા મહામાનવ ભારત રત્ન શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે આજે સર્વત્ર શહેરની અંદર, ગુજરાતમાં, સર્વત્ર ભારતમાં અને દુનિયાના તમામ દેશોની અંદર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે જગ્યાએ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. ખરેખર મહામાનવો 500,000 સાલમાં કે 5,000 સાલમાં એવા વિરલ વ્યક્તિઓ, એકાદ વ્યક્તિ આ સંસારની અંદર આવે છે અને દુનિયાને એક સરસ મજાનું કાર્ય કરીને જાય છે. એવા મહામાનવ એટલે ભીમરાવ આંબેડકરનો જન્મ ઇન્દોર ખાતે. એમનો જન્મ, એમની માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામોજી સકપાલ, સુબેદાર, જે ત્યાં આર્મીમાં, બ્રિટિશ આર્મીની અંદર નોકરી કરતા હતા. અને ખરેખર એમ કહી શકાય કે બાબા સાહેબના જે ફોર ફાધર્સ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી માંડીને લાસ્ટ બ્રિટિશ ઇન્ડિયા સુધી એમના તમામ દાદા પરદાદા બધા લોકોએ ડિફેન્સમાં સર્વિસ આપેલી છે. અને છેલ્લે એમના પિતાજી પણ, એમણે પણ ઇન્દોર ખાતે મહુ કેન્ટોનમેન્ટ એરિયામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા. તો એમનો જન્મ ત્યાં થયેલો. હવે એમના નામની ખરેખર આપણે વાત કરીએ તો ભીમરાવ રામોજી આંબેડકર. ભીમ એની માતાનું નામ, રામોજી એના પિતાનું નામ અને આંબેડકર એના ગુરુનું નામ. ગુરુએ પોતાની જે ટાઇટલ છે એ અધરવાઇઝ સકપાલ એમની અટક છે. એના પિતાજીની અટક જે હતી એ સકપાલ હતી. પણ જે જગ્યાએ જે વિદ્યાર્થીમાં આટલું બધું ટેલેન્ટ હોય તો ગુરુને પણ એવું લાગ્યું તો ખરેખર કે આ એક વિરલ વ્યક્તિ છે, આ મહામાનવ હશે, તો મારી જે ટાઇટલ છે એ એમને આપવી જોઈએ, જેથી કરીને એને ભવિષ્યમાં કંઈ વાંધો ના આવે. એટલે માતાનો પ્રેમ, પિતાની દૂરદર્શિતા અને એની સાથે સાથે ગુરુનું માર્ગદર્શન, આ ત્રણેય વસ્તુનો સમન્વય જ્યારે મળે ત્યારે એમાંથી વિરલા વ્યક્તિઓ પાકે છે. ખરેખર એમનું જે બાળપણ છે એ બહુ સંઘર્ષમય જીવન એને વ્યતીત કરેલું છે. નાનપણની અંદર એવા ઘણા બધા અનુભવો થયા છે જે અનુભવના કારણે એમને ખૂબ જ યાતનાઓનો સામનો કરવો પડેલો છે. કે જે એ સમય રૂઢિવાદી સમાજ હતો. એ સમય, હવે આ ટીવીના માધ્યમથી સર્વપ્રથમ હું એક સ્પષ્ટતા કરી દેવામાં આવું છું કે હું કોઈ ધર્મનો વિરોધી નથી, કોઈ જાતિપાતિનો હું વિરોધ કરવા માંગતો નથી, હું કોઈ રાજનીતિમાં માનતો નથી. તો આજે જે કંઈ વિચારો છે એ બાબા સાહેબના વિચારો આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો આમાં કોઈ પણ સંસ્થા, કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ એની ટીકા ટિપ્પણોને પોતાના તરફ ના લે એવી મારી વિનંતી છે. એટલે આ બાબા સાહેબ જ્યારે બાળપણમાં સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, સતારા જે સ્કૂલ હતી, એ સ્કૂલની અંદર એ પરિસ્થિતિ હતી કે જ્યારે સ્કૂલમાં પહેલા દિવસે એને દાખલ કરવામાં આવ્યા ત્યારે એને સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા કે બહાર તારે બેસવાનું. તો એ બહાર બેસાડ્યા અને બીજા દિવસે એને કીધું કે તારે બેસવાનું પાથરનું પણ જોડે લાવવાનું સાથે. તો એ સમયમાં એવી કપરી પરિસ્થિતિમાં એમણે પોતાનું જે બોરી, આપણે એમ કહી શકાય કે જે અનાજ ભરવાની બોરી આવે એવી બોરી સાથે લઈને નીચે બેસવાનું.
પાણી પણ એને જે પટાવાળા છે પીવું હોય તો એને દૂરથી આમ પાણી પીવડાવવામાં આવે. જે દિવસે પટાવાળા રજા ઉપર જાય તો એને આખો દિવસ તરસું રહેવું પડતી હતી. આવી કઠિન પરિસ્થિતિની અંદર એમણે પોતાનો અભ્યાસક્રમ જે બાળપણ વિતાવ્યું અને ત્યારબાદ એમણે ત્યાંથી એમના પિતાજી જ્યારે આ બ્રિટિશ આર્મીમાંથી રિટાયર થયા તો એ વખતે એમણે મુંબઈ જવાનું, સ્થાનિકે તેઓ મુંબઈના રહેવાસી હતા એટલે મુંબઈ ગયા અને મુંબઈ ત્યાં એમણે એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલની અંદર પોતાના 10મા ધોરણનો જે અભ્યાસ છે એ 1902માં એણે સતારામાં અભ્યાસની શરૂઆત કરી અને ત્યારબાદ પોતાનો અભ્યાસ 7મું એટલે કે 10મું ધોરણ એમણે 2007ની અંદર પાસ કરે છે અને 9માં 12મું ધોરણ એટલે કે એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં પોતે પૂરું કરે છે. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાં 4 વર્ષનો બીએનો અભ્યાસક્રમ પૂરો કરે છે. એટલે કે 2013 સુધી એમણે પોતાનો અભ્યાસક્રમ મુંબઈમાં પૂરો કર્યો. આટલી બધી પરિસ્થિતિઓને કારણે પોતાના પિતાજીનું જે કંઈ થોડું ઘણું પેન્શન આવતું હતું એ પેન્શનમાંથી એને આ બધી બુક્સ ખરીદીને આપવામાં આવતી હતી. તો આવી કઠિનાઈથી હવે એને આગળ અભ્યાસ કરવાની ખૂબ જ મહદ ઈચ્છા હતી, કારણ કે એ મેધાવી છાત્ર હતો, એ એકદમ હોશિયાર વિદ્યાર્થી હતો. તો આ બધું જોતાં એમણે એક કલુસ્કો દાદા કરીને એના સમયમાં અને આ જે ટીચર હતા એમના સહયોગથી એમને કહેવામાં આવ્યું કે વડોદરા રાજ્ય એ વખતે પ્રોવિન્શિયલ રાજ્ય વડોદરા હતું. બ્રિટિશ આર્મીની સત્તા હતી, બ્રિટિશરોની સત્તા હતી, ભારત આઝાદ થયો નહોતો. તો એ વખતે અહીંયા ગાયકવાડનું શાસન હતું વડોદરાની અંદર. તો ત્યાંથી કલુસ્કો દાદાને ખબર પડી કે ભાઈ ત્યાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સયાજીરાવ ગાયકવાડ III, જેમનું નામ ગોપાલ રાવ, શ્રીમંત ગોપાલ રાવ પાસે આવી અને રજૂઆત કરી કે આ મેધાવી છાત્ર છે અને કોલંબિયા યુનિવર્સિટીમાં જો મોકલવામાં આવે તો પોતાનો એમોનો અભ્યાસક્રમ પૂરો કરે અને PhD સુધી અભ્યાસક્રમ કરે. તો એમની સાથે એને જે રેફરન્સ લઈને આવેલા તો એમની સાથે વાત કર્યા પછી શ્રીમંત ગોપાલરાવ મહારાજે વાત કરી કે હું મોકલવા માટે તૈયાર છું, પણ વિદેશ અભ્યાસ કર્યા પછી ભારત જ્યારે પરત થાય ત્યારે મારી વડોદરા રાજ્યની અંદર એને 10 વર્ષની સેવાઓ બજાવવી પડે. એ સમયમાં 25 રૂપિયાની શિષ્યવૃત્તિ, 2013ની હું આપને વાત કરું છું, 25 રૂપિયા એટલે આજના મારા ખ્યાલ પ્રમાણે આ મહિનાની જે સ્કોલરશિપ આપણે કહી શકાય 2.5 લાખ કદાચ કહી શકાય. આજનો જે એ સમયનો 25 રૂપિયા અને આજના જે આપણે એમ કહી શકાય કે આ બધું જે મોંઘાઈ વધતા અને અત્યાર સુધી પહોંચે 2.5 લાખ જેવું કદાચ કહી શકાય. એટલી મોંઘાઈ ત્યાં સુધી પહોંચી ગઈ હશે. તો એ સમયમાં 25 રૂપિયાના દરે એમને ત્યાં દર મહિને શિષ્યવૃત્તિ મોકલવામાં આવતી હતી. તો તેમણે 2 વર્ષનો અભ્યાસક્રમ એટલે 1915 સુધી એમણે પોતાનો અભ્યાસક્રમ પૂરો કર્યો MAનો અને ત્યારબાદ એને PhD કરવાનું હતું. એટલે ત્યાં એમણે પોતાનું PhDનો અભ્યાસક્રમ 2017 સુધી પૂરો કર્યો. 4 વર્ષ પોતે અભ્યાસક્રમ કરી અને એના કરાર પ્રમાણે, કારણ કે શિષ્યવૃત્તિ રાજાએ 4 વર્ષ પૂરતી જ આપેલી અને પછી એની સાથે એણે કરાર કરેલો કે 10 વર્ષ મારા રાજ્યની અંદર તારે સેવાઓ બજાવવી પડશે. તો આજે ખરેખર મારે એક ખેદ દિલે કહેવું હોય તો કહી શકાય કે બાબા સાહેબના વડોદરા સાથેના જે એમ કહી શકાય અનુભવો છે બહુ કડવા અને માઠા અનુભવો હતા. જે રાજાએ જેને ઉચ્ચ અભ્યાસ માટે કોલંબિયા જેવી યુનિવર્સિટીની અંદર મોકલવામાં આવે અને MA તથા PhDનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યારે વડોદરા જેવી શહેરની અંદર પહોંચે અને સેનાના સૌથી ઊંચા પદ જેને કહી શકાય સેક્રેટરી તરીકેની નિમણૂક કરવામાં આવે, પણ ફક્ત અને ફક્ત એનો કોઈ પણ જાતનો વાંક હોય તો એ અછૂત જ્ઞાતિ એટલે કે મહાર જ્ઞાતિમાં જન્મ લીધેલો વ્યક્તિ હતો. એટલા માટે રાજાએ હુકમ કર્યો કે બાબા સાહેબ આવે છે જૂન મહિનામાં 2017માં, તો એમને અહીંયા લાવો મારી પાસે અને એને ટ્રાન્સપોર્ટેશનની બધી વ્યવસ્થા કરી આપો. આવો બધો ઓર્ડર પાસ કરવા છતાં પણ એમને લેવા માટે કોઈ પણ ગયું નહીં. બાબા સાહેબ પોતાની વ્યવસ્થા કરી અને એ અહીંયા આવે છે, પણ રહેવાની પણ એને કોઈ વ્યવસ્થા હતી નહીં, કારણ કે એ સમયે અસ્પૃશ્યતા, રૂઢિચુસ્ત લોકો એવા હતા કે જે મહાર જ્ઞાતિથી હોય કે અછૂત હોય કે શિડ્યુલ કાસ્ટનો વ્યક્તિ હોય તો એમને રહેવા માટે કોઈ મકાન આપતા નહોતા, ભાડે રહેવા માટે, અને હોટલમાં પણ ખાવાનું કોઈ એને આપતા નહીં.
તો આવી પરિસ્થિતિમાં એમણે જ્યારે પારસીની ચાલમાં પોતાની જાત બદલીને મકાન રહેવા માટે ભાડે રાખ્યું, થોડા સમય અહીંયા નોકરી કરી, પછી રાજાને એમણે વિનંતી કરી કે રાજા, મારી સાથે અમાનવીય કૃત્ય થઈ રહ્યું છે કે હું આજે સેનાના આટલા ઊંચા હોદ્દા ઉપર છું, છતાં પણ આ બધા લોકો મારી સાથે આવું વર્તન કરી રહ્યા છે કે પટાવાળાને હું પાણી માટે બોલાવું તો પણ પટાવાળા મારી સાથે આ જાતનું વર્તન કરી રહ્યા છે, પાણી પણ ઉપરથી પીવડાવે છે, ફાઇલો મારા મોઢામાં ફેંકીને જતા રહે છે. તો આવી જિંદગી જોઈને બાબા સાહેબને ખૂબ જ દુઃખ થાય છે અને રાજાને કહે છે કે આ પરિસ્થિતિમાં હું આટલો ભણેલો ગણેલો વ્યક્તિ હું અહીંયા નોકરી કરી શકું તો છું નહીં, તો હવે મારે શું કરવું જોઈએ, હું નોકરી છોડીને જાઉં છું. તો એ વખતે જ્યારે એણે નોકરી છોડી એ સમય હતો 2017નો સપ્ટેમ્બર મહિનો 23મી તારીખ. 23મી સપ્ટેમ્બર 2017ના રોજ એણે ત્યાંથી કોઈ પણ જાતનું વાહન ના આપવામાં આવ્યું જવા માટે વાપસ. ત્યારે એ ચાલીને અને એણે કીધું, હોટલવાળાએ રાતોરાત એને ત્યાંથી કાઢ્યા મને કે તમે 8 કલાકનો સમય આપો, જેથી કરીને સવારે મારી ટ્રેન છે, સવારે હું નીકળી જઈશ. પણ આ સમય પણ એ લોકોએ સ્વીકાર ન કર્યો અને એના સામાન બધો, જેવી રીતે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં એક વખત સફર કરી રહ્યા હતા અને ત્યાં કાળા ગોરાનો ભેદ હતો, તો ફર્સ્ટ ક્લાસમાં જે જગ્યાએ સફર કરી રહ્યા હતા ત્યાંથી એનો સામાન ઉંચકી અને ડબ્બામાંથી એને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. પણ અહીંયા પણ એમની સાથે એ જ જાતનું વર્તન કરવામાં આવ્યું કે જે હોટલમાં પારસીની ચાલમાં રોકાયા હતા વડોદરાની અંદર, ત્યાંથી એમના સામાનને ફેંકી દેવામાં આવ્યા, ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા કે તમે અહીંથી નીકળી જાઓ. હવે રાતના કઈ જગ્યાએ જશે? આખી રાત ફરીને બાજુમાં આપણો જે કમાટી ગાર્ડન છે, બગીચો છે, એ સયાજી બાગની અંદર એક વડલાના ઝાડની નીચે એ વિશ્રામ કરે છે કે આખી રાત વિચારોમાં કાઢી કે આ ભારત દેશની સ્થિતિ તો જુઓ, કેટલા આડંબરોમાં માની રહ્યા છે, કેટલું માનવની કોઈ કિંમત નથી કે આટલો અભ્યાસ કરનાર વ્યક્તિ સાથે આ જાતનું જો વર્તન કરવામાં આવશે તો આવનારી પેઢીના લોકો સાથે શું થશે? તો આવા સંજોગોમાં બાબા સાહેબે એક મહાન સંકલ્પ કરે છે. 23મી સપ્ટેમ્બર 1917ની અંદર આ જે વૃક્ષ છે એ વૃક્ષ વડલાના ઝાડની નીચે ત્યાંથી મહાસંકલ્પ કરે છે કે જ્યાં સુધી હું મારા સમાજને એક ન્યાયોચિત, એક સન્માનપૂર્વક જિંદગી નહીં આપું ત્યાં સુધી હું ક્યારેય નોકરી કરીશ નહીં. અને એ રડતા ત્યાંથી એ નીકળી જાય છે અને વહેલી સવારે ત્યાંથી પોતાની ગાડી પકડી અને એ પાછા મુંબઈ જતા રહે છે. તો આ જાતની પરિસ્થિતિમાં ખરેખર અહીંથી એમને કડવા અનુભવો લઈને ગયા, પણ કદાચ કહેવાય છે કે દરેક કારણની પાછળ એક મહાન ઇતિહાસ રચવાની પણ એક વસ્તુ હોય છે, જે બાબા સાહેબે સિદ્ધ કરીને બતાવ્યું કે જ્યાં સુધી હું આ કાર્યમાં સફળ નહીં થાઉં ત્યાં સુધી મારું કાર્ય અવિરત ચાલુ રહેશે. અને ત્યારબાદ ત્યાં પછી સાહુજી મહારાજની સાથે મૂક નાયક નામનું એક સમાચાર પત્ર છે, એ સમાચાર પત્ર એણે રજૂ કર્યું અને એમાંથી થોડી ઘણી આવક શરૂ થઈ ગઈ. અને ત્યારબાદ એમણે મુંબઈની જે કોલેજ છે એ મુંબઈ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે એમને નોકરી મળે છે, પણ ત્યાં પણ છૂઆછૂતની બીમારી. તો છોકરાઓ કે આ એક અછૂત છે, અછૂત સાથે અમે નહીં ભણીએ. ત્યારે એમના મહાન જે પ્રોફેસર હતા, જે પ્રિન્સિપાલ હતા, એમણે કીધું 3-4 દિવસ તો તમે એનો અનુભવ કરો કેવી રીતે તમને ભણાવે છે. પણ 3-4 દિવસની અંદર જે બાબા સાહેબે એના ઉપર પ્રભુત્વ જમાવ્યું, એ લોકોને મોટિવેશનથી બતાવ્યું બધું, અને અભ્યાસ જે કરાયો આજ સુધી કોઈ ટીચરે ભણાવ્યું નથી. તો એ પ્રમાણે ત્યાં એણે એ પ્રમાણે કાર્ય કર્યું. પણ એને હજી ભણવાની ભૂખ હતી કે હજી મારે ભણવું છે, એટલા માટે એણે લંડન જવાનું રૂખ કર્યું, પણ પૈસા હતા નહીં. એટલે સાહુજી મહારાજે એને પોતાના પૈસામાંથી એમને શિષ્યવૃત્તિ આપી અને લંડન જવા માટે એને ત્યાં લંડન મોકલવામાં આવ્યા. અને લંડન ત્યાં એણે 1920ની અંદર 12 લોનો અભ્યાસ કર્યો. પહેલાં તો એણે MSc કર્યું, માસ્ટર ઓફ સાયન્સ, 2 વર્ષ 17 અને 18, 19, અને ત્યારબાદ 1920ની અંદર એમણે ઉચ્ચ અભ્યાસ એટલે 12 લોની ડિગ્રી પ્રાપ્ત કરી. અને ત્યારબાદ આ એક મહત્ત્વની વસ્તુ છે કે જૂજ વ્યક્તિઓ હોય, જે જીનિયસ વ્યક્તિઓ હોય, જે PhDના અભ્યાસક્રમ દરમિયાન ડૉક્ટર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો PhD એલિજિબિલિટી છે કે તમે PhD હોવા જરૂરી છે. અને ત્યારબાદ એમનો જે કોર્સ છે એ 4 વર્ષનો કોર્સ છે, અને એ 4 વર્ષનો કોર્સ તમે 2 વર્ષમાં પણ કરી શકો.
એમણે આ 4 કે 6 વર્ષનો કોર્સ ડૉક્ટર ઓફ સાયન્સ 1921ની અંદર એ પૂરો કરે છે. તો ખરેખર આવા મહાન વ્યક્તિ જેને આપણે કહી શકાય કે જે ડૉક્ટર ઓફ સાયન્સ હોય, જે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય ઇકોનોમિક્સની અંદર, આટલું પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિને જો આ જાતની બધી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય તો ખરેખર એ ભારતનો એ સમય જે હતો આઝાદી પછીનો, એ આઝાદી તો ત્યારે પ્રાપ્ત થયેલી નહોતી. તો એ સમયથી એણે એ જીવનથી જ સંઘર્ષ શરૂ કરી દીધો કે મારે હવે કંઈક મારા સમાજ માટે, મારા દેશ માટે, મહિલાઓ માટે, મજૂરો માટે, ખેડૂતો માટે મારે કંઈક કરવું છે અને એ કંઈક અલગ જ હોવું જોઈએ. એટલા માટે ત્યારથી એણે એ સંઘર્ષની શરૂઆત બધી કરી દીધી. અને એ જે શરૂઆત એમણે કરેલી એ ખરેખર અદ્ભુત શરૂઆત હું કહીશ કે કહી શકાય. ત્યારબાદ જ્યારે સાયમન કમિશન ભારતમાં આવ્યું કે 10 વર્ષનો એને રિવ્યૂ કમિટીનો રિપોર્ટ આપવાનો હતો, એમની સાથે એને 3 ગોલમેજ પરિષદો જે કરવામાં આવી 1909માં પૃથક જે ઇલેક્શન માટે મુસ્લિમોને એના હક્કો આપવામાં આવ્યા. 1909ની અંદર પૃથક એમ કહી શકાય કે ઇલેક્શન માટે એમને પરમિશન આપવામાં આવી મુસ્લિમોનો. ત્યારબાદ શીખોને પણ 1919માં આપવામાં આવ્યું. પણ જ્યારે આ એસસી એસટી લોકો માટેની વાત કરવામાં આવી ત્યારે મહાત્મા ગાંધીજી એ આમરણાંત ઉપવાસ પર જતા રહ્યા. યરવડા જેલની અંદર એણે આમરણાંત ઉપવાસ કર્યા અને ત્યારબાદ બાબા સાહેબ સાથે ઘણી એના ઉપર પ્રેશર નાખવામાં આવ્યું કે તમે આ બધું જે કંઈ કરો છો એ તમે આટલી બધી સીટોનું જે માંગણી કરો છો, ડબલ પૃથક યાની કે ડબલ વોટિંગ, કે તમે તમારા સમાજના નેતાને પણ ઇલેક્શનમાં ચૂંટી શકો છો. અને બીજા એ રીતે આ જે પૂના પેક્ટ એમ કહેવાય છે 1931ની અંદર આ પૂના પેક્ટ ઉપર ત્યાં મદન મોહન માલવિયા એમની સાથે અને ડૉક્ટર આંબેડકર સાથે સાઇન થાય છે કે અમુક સીટો એટલે કે 148 સીટો એ વખતની જે એસસી એસટી અને જે સંખ્યા હતી એ સંખ્યા પ્રમાણે સંખ્યાના અનુપાતમાં 148 સીટ ઉપર એ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું. અને ત્યારે બાબા સાહેબે એના ઉપર સાઇન કરી જે પૂના પેક્ટ આપણે કહીએ છીએ. એમાં પણ એને બહુ કડવો અનુભવ કરવો પડેલો, ઘણો બધો એના ઉપર પ્રેશર આવેલું ત્યારે, નહીં તો એ ત્યારે ટસથી મસ્ત થવાના હતા નહીં. હવે આપણે આવીએ કે બાબા સાહેબે આટલું બધું કર્યા પછી એને એવું લાગ્યું કે એ સમયની અંદર જ્યારે આ બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ, બીજી તરફ નહેરુ, ત્રીજી તરફ મહાત્મા ગાંધી, ચોથી તરફ સુભાષચંદ્ર બોઝ અને પાંચમી તરફ આપણા આટલા હાઈલી એજ્યુકેટેડ પર્સન જે આજથીની એ વખતથી આટલો બધો સંઘર્ષમય જીવન એ પોતે વિતાવી રહ્યા હતા. તો એ ગોલમેજ પરિષદો 1, 2 ને 3 ગોલમેજ પરિષદની અંદર પોતે હાજરી આપી. અને ત્યારબાદ એમણે જે કમ્યુનલ એવોર્ડ પ્રાપ્ત થયો કે તમને ડબલ મતાધિકાર આપવામાં આવે છે, પણ એ ડબલ મતાધિકારની જગ્યાએ મહાત્મા ગાંધીએ અનશન કર્યા અને પછી એની સાથે એગ્રીમેન્ટ કર્યું અને સીટોનો જે બંટવારો કરવામાં આવ્યો એ પ્રમાણે એનો બંટવારો બધું કરવામાં આવ્યો. તો ત્યારબાદ એના પછીની જે સમય છે એ મુંબઈની જે એમ કહેવાય છે કે એમએલએની સીટ હતી એ સીટ ઉપરથી પોતે પુના ત્યાં મેયરમાં જીતી જાય છે અને એમએલએ તરીકે ચુનાવની અંદર જીત પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એ પોતાના પોલિટિકલ કેરિયરની શરૂઆત કરે છે અને ધીરે ધીરે પોતાના જીવનની અંદર જે સમસ્યાઓ આવી કે મજૂરો માટે મારે શું કરવું જોઈએ, મહિલાઓ માટે મારે શું કરવું જોઈએ, કારણ કે એમણે મહિલાઓ માટે તો જ્યારે એ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા માટે ગયેલા ત્યારે કહેવાય છે કે જેએનયુના આસિસ્ટન્ટ પ્રોફેસર જે પ્રવેશ કુમાર છે એણે એના પત્રમાં લખીને જણાવે છે કે ડૉક્ટર બાબા સાહેબે ત્યારે પોતાના પત્રમાં લખેલું કે જ્યાં સુધી તમારા સમાજની જો પ્રગતિ કરવી હશે તો મહિલાઓને તમે શિક્ષણ જો પૂરું પાડશો તો જ તમારા દેશની પ્રગતિ થઈ શકશે, ત્યાં સુધી કોઈ પ્રગતિ થશે નહીં. જ્યારે એના ફાધરના ક્લોઝ ફ્રેન્ડ સાથે પણ એને એક પત્ર લખીને જણાવ્યું ત્યારે પણ એ જ વાત કરી કે હું એમ નક્કી માનું કે જ્યાં સુધી સ્ત્રીઓને શિક્ષણ નહીં મળે ત્યાં સુધી એ દેશનો વિકાસ થશે નહીં. પણ મને હવે લાગી રહ્યું છે કે હવે સ્ત્રીઓને પણ પુરુષ સમોવડી બનાવવી પડશે. એટલા માટે એમણે એ વખતથી એને શરૂઆત કરીને ખરેખર ધન્ય છે સાવિત્રીબેન ફૂલેને, જેણે એ 19મી સદીની શરૂઆત પહેલાં પ્રથમ શિક્ષિકા અગર હોય તો એમણે
ફાતિમા શેખની મદદથી એણે પહેલી સ્કૂલ પૂનાની અંદર ખોલી અને સ્ત્રીઓની શિક્ષણની શરૂઆત કરી. અને એના આ શરૂઆતને આગળ ધપાવનારા કોઈ હોય તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કારણ એ એમના ખાસ એમની સાથે આ એના સંસર્ગમાં આવેલા અને બધી શિક્ષાઓ આગળ લઈને નીકળ્યા. તો ખરેખર ધન્ય છે એવા મહાપુરુષને જેને આટલું બધું એનું આ જીવન સંઘર્ષમય જીવન જીવ્યા. જી આપે કહ્યું એમ મને પણ એક પ્રસંગ યાદ આવે છે. મને એ પૂરેપૂરો તો નથી યાદ, પણ હું કહેવા માંગીશ કે જ્યારે ગાંધી બાપુ, જ્યારે નહેરુ, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ અને આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે હતા, રાત્રે તેઓ મળેલા હતા, એ સમયે મેં મારા બાળપણમાં આ પ્રસંગ સાંભળ્યો હતો કે તેમને પૂછવામાં આવ્યું કે ગાંધીજી તમે અત્યારે કેમ સૂઈ રહ્યા છો? તો એમને એવો જવાબ આપ્યો કે મારો સમાજ જાગે છે અને હું હમણાં સૂઉં છું. સરદાર પટેલને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પણ તેમણે કહ્યું કે મારો સમાજ જાગે છે અને ઊંઘું છું. જ્યારે બાબા સાહેબને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને એવું કહ્યું કે મારો સમાજ ઊંઘે છે, એટલા માટે મારે જાગવું પડે છે. રાત્રે પણ મારો સમાજ ઊંઘે છે, એટલા માટે મારે અત્યારે જાગવું પડે છે. જ્યારે તે વડોદરા આવ્યા હતા ત્યારે પણ તેમને ઘણા જ કડવા અનુભવો થયા. કડવા એટલે ખૂબ જ કડવા કે તેમને ભાડે રહેવા માટે પણ મકાન ન મળ્યું. કારણ ફક્ત જ્ઞાતિ હતું કે તેમને ભાડે રહેવા પણ ના દેખવામાં આવ્યું કે કેટલા ભણેલા હતા, એમની શું લાયકાત હતી, તે કઈ પોઝિશન હતા, કંઈ જ નહીં. ફક્ત ને ફક્ત જ્ઞાતિના કારણે તેમને ભાડે રહેવા માટે પણ મકાન ન આપવામાં આવ્યું. જી ત્યારબાદ તેઓ વડોદરા શહેરની સયાજી બાગમાં આવેલ સંકલ્પ ભૂમિમાં વૃક્ષના નીચે બેસીને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી હું મારા દેશને આગળ નહીં લાવું ત્યાં સુધી હું અહીં નહીં આવું. આવો સંકલ્પ તેમણે કર્યો હતો. ત્યારબાદ પણ તેમને ઘણા એવા કાર્યો કર્યા છે. તમે કહ્યું અત્યારે ગોળમેજી પરિષદમાં ગાંધીજી સમક્ષ તેમને રજૂઆત કરી હતી પોતાના સમાજને આગળ લાવવા માટે. ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આઝાદીની લડતમાં આપણે જીતી જઈશું, આઝાદીની લડતમાં આપણે જીતી જઈશું. જે અંગ્રેજો સામે આપણે આઝાદીની લડત લડી રહ્યા છે તેમાં આપણને તો આઝાદી મળી શકે, પરંતુ મારા એ સમાજનું શું કે જે ગુલામીનો પણ ગુલામી કરે છે. આપણે તે સમયે અંગ્રેજોના ગુલામ હતા, પરંતુ દલિત સમાજ તે સમયે સવર્ણ લોકોનો પણ ગુલામ હતો. એ આઝાદ થઈ જાય તો એનું પણ શું કે જે ગુલામની પણ ગુલામી કરી રહ્યા છે. જેના વિરોધમાં ગાંધીજી અમરનાથ ઉપવાસ પર પણ ઉતર્યા હતા, પરંતુ તે બાદ આખરે સમાજ આઝાદ થયો હતો અને તેમને દરેક લોકોને સમાનતાનો હક મળ્યો હતો. રહેવા માટે, શાળામાં અભ્યાસ માટે તથા ઇલેક્શનમાં ચૂંટણી લડવા માટે પણ લોકોને સમાનતાનો હક મળ્યો. મહિલાઓને શિક્ષણ મળ્યું. મહિલાઓને તેમની કેટલી લાંબી વિચારધારા હશે કે તે સમયે તેઓએ વિચાર્યું કે મહિલાઓને શિક્ષણ આપવું કેટલું જરૂરી છે અને તેમને આ પગલાં ભર્યા. આપ પણ એક મહિલા છો, આપ એક સેવિકા પણ છો. આપ આપના સમાજ માટે કેવા કેવા કાર્યો કરો છો અને એક મહિલા તરીકે આપ શું કહેવા માગશો કે મહિલાને શિક્ષણ આપવું કેટલું જરૂરી છે? જી હું મહિલાઓને એ જ કંઈ કહેવા માંગીશ કે જો આપણે જો વિચાર કરશું ને તો આપણે કાંઈ જ નહોતું એવું છે. હરેક મહિલા જો છે એને કાંઈ ખબર જ નથી કે એજ્યુકેશન શું છે, મતલબ આમ ઘરની બહાર નીકળીને આ શું કામ કરવાના આપણે એ શું છે એ કાંઈ જ ખબર નથી. પણ સિર્ફ ઓર સિર્ફ બાબા સાહેબને બધાને જો આ આગળ જો પ્રગતિ માટે જો શું કહેવાય આગળ લાવ્યા અને જો શિક્ષણ માટે બી ઓર હરેક ક્ષેત્રમાં જો એને આગળ લાવવા પૂરતા કર્યું છે બધું, તો એ સિર્ફ ઓર સિર્ફ બાબા સાહેબ છે. મારે એ જ કહેવાનું છે હરેક લેડીઝને કે એવું જ નહીં કે આ સમાજની છે કે ઓ સમાજની છે, પૂરી ઇન્ડિયાની લેડીઝને છે, હે ને. હરેક લેડીઝને મારે એવું કહેવા માગું છું કે તમે બાબા સાહેબનું થોડુંક એક એની સ્ટડી કરજો એના બારેમાં કે શું છે શું નહીં, હે ને. તો તમને એનો ખ્યાલ આવશે કે આપણે લેડીઝ માટે એને શું કાર્ય કર્યા છે, હે ને. તો એક મારે કહેવાનું છે કે હરેક લેડીઝ તમે થોડુંક બાબા સાહેબ પ્રત્યે વિચાર કરજો કે એને શું કર્યું શું નથી કર્યું, અને જો બી કર્યું છે બાબા સાહેબે આપણા માટે બહુ સારું જ કર્યું છે. આજ હરેક ક્ષેત્રમાં લેડીઝ છે, મતલબ જો મહિલાએ તો ઇન્દિરા ગાંધીથી કરીને જો પ્રતિભા પાટીલ રહી છે, આજ દ્રૌપદી મુર્મુ છે, હરેક લેડીઝ જે છે આગળ પૂરતી છે, હે ને. તો એવી રીતે હરેક ક્ષેત્રમાં લેડીઝ આજ ફાઇટર બી ઉડાડી રહી છે લેડીઝ, ઓર હરેક કાર્ય કરી રહી છે લેડીઝ. તો કઈ જગ્યાએ જો લેડીઝ પીછે છે તો સિર્ફ ઓર સિર્ફ બાબા સાહેબની દુઆ મતલબ
છે જો દેન છે. હા બાબા સાહેબની દેન છે જો એ લેડીઝને આટલી આગળ પૂરતી લેવા છે હે ને, નહીં તો ઓર કોઈ મતલબ કોઈ એવું નેતા નથી બન્યું મતલબ કોઈ એવું કર્યું જ નથી આજ દી સુધી જિંદગીમાં કે લેડીઝને ઘરની બહાર ચાર દિવારીની બસ એટલું જ એ લોકોનું છે કે લેડીઝને શાદી કરી અને લઈ આવી ઘરે રાખવાની, એને ઘર સંભાળવાનું, બચ્ચા સંભાળવાના, બહાર જવાની કોઈ અનુમતિ હતી જ નહીં જવાની હે ને. ઓર બાકી જો છે સિર્ફ કર્યું બાબા સાહેબે લેડીઝના બારેમાં બી સોચ્યું. આજ જો હરેક શું કહેવાય અધિકાર જો આપેલા છે જે મમ્મી પપ્પાની પ્રોપર્ટીમાં છે કે ઓર કોઈ ચીજમાં છે ને, તો હરેક ચીજમાં ભાઈ જેટલો છે એટલી જ બહેન બી સમોવડી છે. હાજી સમાનતા રાખી છે દોનોને. બેટી ઓર બેટામાં કોઈ ઓલું કર્યું નથી, પણ તોય જો છે એ થોડુંક એક મતલબ ઘણો એને વિચાર કર્યો હશે અમારા લેડીઝ બારેમાં હે ને. તો એને કેટલું સોચ્યું હશે કે ના ભાઈ આવી રીતે કરવું જોઈએ મારે એક લેડીઝને બારેમાં જો ઘરની બહાર નહીં નીકળતી, કારણ કે એને બધું બહુ જોઈ ચૂક્યા છે હે ને. એને હદથી વધારે આમ જોઈ લીધું છે ને કે આ લેડીઝ તો શું છે એના ઉપર જે આ વીતેલું છે બધું, એના ઉપરથી બહુ એને વિચાર કર્યો છે કે મારે હરેક મારા ભાઈઓ માટે તો કરું પણ મારી બહેનો માટે બી મારે કરવાનું છે હે ને. તો એને એના માટે કર્યું છે. આજ એવું નહીં કે આપણે ઇન્ડિયાની આપણે ગુજરાતની લેડીઝ છે ઓર કોઈ જગ્યાની સ્ટેટ લેડીઝ છે, દિલ્હી સમજ લો ઓર કોઈ જગ્યાની, પણ હરેક લેડીઝને મારો તો પ્રશ્ન એ છે કે બધાને આ વિચાર કરવો જોઈએ કે ના ભાઈ બાબા સાહેબના બારેમાં તમે થોડુંક એક મતલબ વિચાર કરજો કે એ શું છે આપણા બારેમાં લેડીઝ માટે હે ને. તો એ આપણા માટે એક ભગવાન છે, એને તમે વિચાર કરજો કે એને જો કહે ને છે કે આપણા ઇન્ડિયાના તો લોકો માને જ છે, પણ આજ જો બહાર અમેરિકામાં ને જી. હા તો ઉધર બી એનું જો સ્ટેચ્યુ એમની પ્રતિમા છે. હાજી એની પ્રતિમા છે ઓર બી બેસાડવાના કહે છે, જી. પણ તો એ બધું બહુ થઈ રહ્યું છે. પણ શું કહે છે કે આજ શું ઓબામા ના હા જો બારાક ઓબામા હા જો ઓ બી બહુ માને છે હે ને. તો એ તો એકદમના જો એને ભગવાનથી પણ ઊંચા અગર સ્થાન દે ને તો એ બારાક ઓબામા છે ઓ બાબા સાહેબને સ્થાન દે છે હે ને. તો એટલું બહુ છે કે એક લેડીઝ એના વિશે વિચારશે તો બહુ જ મારે કહેવાનું એ છે બસ કે તું થોડાક વિચાર કરજો જો પછી શું છે. અને તમે જ્યારે પણ મારા બચ્ચોને બી મારા મતલબ જો બી છે બહેનો તો મોટી ઉંમરની જે મારા જેમ પડી ચૂકી છે, અમુક નાની છે બહેનો બેટિયા છે, હંમેશા તમે કોઈ બી ધ્યાનમાં તમે એમ રાખજો લડકી મતલબ છોકરી છોકરા જો બી છે તમે પઢાઈમાં ધ્યાન ન લાગતું હોય તમે એકવાર તમે બાબા સાહેબની પ્રતિમા સામે બેસી એની બુક સામે ધ્યાન ધરીને એને ધ્યાનમાં રાખજો. તમારા મા બાપને તો તમે હારે રાખશો જ, પણ તમે એકવાર બાબા સાહેબનું ધ્યાન ધરશો તો તમને આપનો આપ નોલેજ આવી જશે. સિમ્બોલ ઓફ નોલેજ જો છે એ બાબા સાહેબ જ છે, બાબા સાહેબ જ છે, બાબા સાહેબ છે. ઠીક, તો હું હવે પછી આવું છું પછી. સિમ્બોલ ઓફ નોલેજ તેમને આ બિરુદ આપવામાં આવ્યું હતું કારણ કે તેમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે ખરેખર અતુલ્ય હતું. જી સર, આપ કહેવા માંગો છો કંઈ? જી, બાબા સાહેબ અત્યારે આપણે એમ કહી શકાય કે ભારતના લોકો એમને સંવિધાન નિર્માતા અને માત્ર ને માત્ર દલિતોના મસીહા તરીકે ઓળખે છે. પણ મારે આગળ જતાં થોડુંક વિશેષ કંઈક કહેવા માગું છું કે ખરેખર ડૉક્ટર ભીમરાવ આંબેડકરે 1939થી મહિલાઓ માટે જે એક ચળવળ શરૂ કરી કે એમને એમના હકો મળવા જોઈએ, અને જ્યારે બંધારણ સભાની રચના થઈને બાબા સાહેબને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા અને ભારતના સર્વપ્રથમ ન્યાયમંત્રી કાયદા મંત્રી તરીકેની જ્યારે એમને બનાવવામાં આવ્યા, તો એ વખતે એમને કહેવાય છે કે ડ્રાફ્ટિંગ કમિટી વખતે એમને દુનિયાના 60 દેશોનો અભ્યાસ કરી અને આ ભારતનું બંધારણની રચના જ્યારે થઈ, આ બંધારણ બનાવ્યું ત્યારે એમને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. અને 13 કિલોનું આ જે બંધારણ છે એક અદ્ભુત બંધારણ, જેને કહી શકાય 395 આર્ટિકલ્સ છે એમાં, અને એના જે ભાગ છે અને અત્યાર સુધી એમ કહી શકાય કે એમાં લગભગ 125 જેટલા એમેન્ડમેન્ટ આવી ચૂક્યા છે. તો આટલા મહાન બંધારણમાં જ્યારે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો, મહિલાઓ માટે એને હિન્દુ કોડ બિલ, આ હિન્દુ કોડ બિલની મુખ્ય જે ધારાઓ છે એ 4 મુખ્ય ધારાઓ છે. એ પહેલાં બાબા સાહેબે મહિલાઓને ભણવાનો અધિકાર આપ્યો. હવે આપ લોકોને બધી ભારતની મહિલાઓને હું એટલું જ કહેવા માગીશ કે ગુજરાતની મહિલાઓને એટલું જ કહેવા માગીશ કે તમે એક વખત મનુસ્મૃતિનો અધ્યાય નંબર 9 શ્લોક નંબર 2 અને 3 વાંચી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે મહિલાઓને ભણવાથી વંચિત રાખવામાં આવે, મહિલાઓને
રાત અને દિવસ સ્વતંત્ર ન થવા દેવામાં આવે. આ બીજા અને ત્રીજા શ્લોકની હું આપને વાત કરી. હું કોઈનો અહીંયા વિરોધ કરવા બેઠો નથી, કોઈ બ્રાહ્મણ સંસ્થાનો વિરોધ નથી કરતો, કોઈ જાતિગત મારો કોઈ વિરોધ નથી, પણ જે છે એ હકીકત છે. તો એની અંદર ત્રીજા જે શ્લોકની અંદર લખેલું છે કે સ્ત્રીની રક્ષા જ્યારે એ બાળક હોય તો એનો પિતાજી કરે, યુવાવસ્થામાં એનો પતિ કરે, વૃદ્ધાવસ્થામાં એનો જે બાળક બેટા છે એ બેટા કરે. તો એને ક્યારેય પણ સ્વતંત્ર નહીં થવા દેવાની. કે જ્યારે લગ્ન થાય અને લગ્ન થયા પછી સ્ત્રીની હાલત એ એક દાસી તરીકે કહી શકાય કે એના ઘરની અંદર કામ કરે, અને કારણ એની પાસે શિક્ષણ નથી. અને જ્યારે નિરક્ષર હોય તો એ બાળકોને શું શિક્ષા આપી શકશે? જો આ દેશને પ્રગતિ ઉપર લાવવો હશે, આ દેશને વિશ્વગુરુ બનાવવો હશે, તો અમારી જે સ્ત્રીઓ છે, જે આજે ભારતની અંદર 48% જેનું વેટેજ કહી શકાય, 52% પુરુષો છે અને 48% સ્ત્રીઓ છે, તો સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવી જોઈએ. એટલા માટે બાબા સાહેબે આ મનુસ્મૃતિના જે કંઈ હતા એ બધાને દૂર કરી અને એમાંથી મહિલાઓને ભણવાનો અધિકાર આપ્યો. અને એ ભણવાની શરૂઆત થઈ. સાવિત્રીબેન ફૂલેએ પ્રથમ શિક્ષિકાએ આ શરૂ કર્યું, અને બાબા સાહેબે એ વખતનો જે મિશન ટાસ્ક છે એ શરૂઆત કરીને આજ સુધી લાવ્યું. અને આજે કાઇન્ડ કર્સી ફ્રોમ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, આજે ભારતની મહિલાઓ ઘણી બધી આગળ પહોંચી છે. સ્કાયમાં, આસમાનની અંદર આજે ફાઇટરો ઉડાવી રહી છે, આજે પ્લેનો ઉડાવી રહી છે. એમ કહેવાય છે કે ભારતમાં 1825 આપણે પાયલટો છે આજની તારીખમાં. ગૂગલ કરશો તો આપણે ખ્યાલ આવી જશે. એમાંથી 275 મહિલાઓ ભારતના પ્લેન ઉડાડી છે, એક દેશથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આ બધા પ્લેનો ઉડાડી રહી છે. એની સાથે સાથે એમાં 14% ક્રૂ મેમ્બર પણ મહિલાઓ છે, 15% આપણી મહિલાઓ એની સાથે રહી છે. અને કહેવાય છે કે સાયન્ટિસ્ટ હોય કે એન્જિનિયર્સ હોય કે ટેકનોક્રેટ હોય, એની અંદર પણ એની જે હિસ્સેદારી આપણે કહી શકાય કે 2,80,000 ભારતની અંદર સાયન્ટિસ્ટ એન્જિનિયરો છે. તો એની અંદર પણ લગભગ મહિલાઓનું જે સ્થાન છે 29,890 મહિલાઓ એની અંદર કાર્ય કરી રહી છે. એમાં સાયન્ટિસ્ટ છે, એન્જિનિયરો છે. અને એની સાથે સાથે કહી શકાય કે જ્યારે 2010ની અંદર વુમન રિઝર્વેશન બિલ પાસ કરવામાં આવ્યું, તો એ વખતે બી આપણે 9મી માર્ચ 2010માં કે 1/3 રિઝર્વેશન લોકસભાની સીટમાં મળવું જોઈએ. 543 સીટ હોય તો એમાંથી મહિલાઓ માટે જે રિઝર્વ સીટ 181 રિઝર્વ સીટ છે એ રિઝર્વેશન મહિલાઓને મળવું જોઈએ. એમાં રાજ્યસભાની 245 સીટ હોય અને એમાંથી 233 સીટ આપણે બાદ કરીએ તો 233 ઉપર, કારણ કે 12 સીટો જે છે એ સિલેક્ટેડ સીટો છે, રાષ્ટ્રપતિ દ્વારા એ એમના રાજ્યસભાની સીટોનું ચયન કરવામાં આવે છે. અને બાકીની 233 જે સીટો છે એમાં પણ એમને રિઝર્વેશન છે. અને રાજ્યના જે MLS છે, MLC છે, એમાં પણ મહિલાઓને રિઝર્વેશન આપવામાં આવેલું છે. તો જ્યારે શિક્ષણ હશે તો આ દેશનો વિકાસ થશે. જ્યારે शिक्षणથી જ शिक्षण वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा, इस प्रकार बाबा साहब का ये कथन है. और इसके बाद फिर उन्होंने जो एक हिंदू कोड बिल जो बनाया, मैं आपको बताना चाह रहा हूँ, जिसमें उन्होंने बहुत मेहनत करी कि भाई महिलाओं को सबसे पहले बहुपतित्व चल रहा था मनुस्मृति के टाइम से कि एक पुरुष 2 से ज़्यादा 3-4 अपनी शादियाँ कर सकता है, लेकिन उसको कानून बना करके एक पत्नी का उन्होंने कानून बना दिया. दूसरा, महिलाओं की खरीद फरोख्त होती थी, उस ज़माने में बेची जाती थी महिलाओं को, उस पर कानून लगा करके उनको प्रतिबंध लगा दिया कि आगे से कोई भी ऐसा प्रावधान नहीं होगा. इसके बाद महिलाओं के लिए जो अधिनियम दिया उन्होंने बनाया कि जितनी कामकाजी महिला है, अभी आपको मैंने बताया कि इतनी महिलाएं पूरी अभी सर्विस में 50% से ज़्यादा महिलाएं काम करी, चाहे वो प्राइवेट बिजनेस हो, कॉरपोरेट बिजनेस हो. अरे आर्मी में, सेना की बात करो, आर्मी के अंदर महिलाएं फाइटर प्लेन उड़ा रही है, उसमें पायलट हो रही है. लेडीज़ के अंदर दूसरे जो लोग हैं इतने कार्य कर रहे हैं तमाम जगह पे. अभी जो अग्निवीर की नई जो स्कीम माननीय प्रधानमंत्री श्री मोदी जी ने बाहर करी है, उस स्कीम के द्वारा अभी लड़कियां भी पहला बैच 274 का लड़कियों का पास आउट हुआ है, जो नेवी के अंदर भर्ती की गई है. आर्मी के अंदर भी, सेना पुलिस में भर्ती हो रही है, एयरफोर्स में भी हो रही है. तो और ऑफिसर रैंक के अंदर भी महिलाओं का प्रमुख स्थान दिया जा रहा है. तो आज मैं ये कहूँगा कि काइंड कर्सी फ्रॉम डॉक्टर भीमराव आंबेडकर, जिन्होंने उस समय ये सपना संजोया था कि भी महिलाओं को ये तमाम प्रकार के हक उनको मिलना चाहिए, लेकिन
उस समय का जो रूढ़िवादी समाज था, बंधारण सभा में डॉक्टर राजेंद्र प्रसाद जिसके अध्यक्ष थे, नेहरू जी थे, सरदार पटेल थे, तो उन्होंने ये बिल का विरोध किया, हिंदू कोड बिल का, कि इससे हमारी वोट बैंक पर असर पड़ेगी। तो बाबा साहेब पर बहुत दबाव डाला कि बिल को आप वापस ले लो और इस बिल को अभी इसको पास मत कराओ, कि महिलाओं को ये तमाम जो दत्तक लेने का अधिकार है, रीमैरिज का अधिकार है, बहु इनका ये अधिकार है, संपत्ति में जो अधिकार है, ये बिल सारा बाबा साहब ने दिया था कि पैतृक संपत्ति में पूरा पुरुष को, ये लड़का है, जितना हक लड़का का है उतना ही हक लड़की का है। एक परिवार से 4 लोग हैं तो 4 लोगों को संपत्ति में उसका अधिकार मिलेगा। अगर लड़कियां हैं तो लड़कियों को सारा अधिकार उनको मिलेगा। इस प्रकार का संपत्ति का अधिकार भी बाबा साहब ने दिलाया। तो ये बिल उनको पास नहीं होने दिया। बाबा साहब ने बोला मैंने संविधान बनाया, इतना खुश नहीं हुआ था, लेकिन मैं इतना दुखी हुआ हूं कि ये हिंदू कोड बिल ये लोग मेरा पास नहीं करने दे रहे हैं। तो उन्होंने ये सितंबर उसी समय 1951 के अंदर कानून मंत्री के पद से इस्तीफा दे दिया। अपना कोई निजी स्वार्थ नहीं है, ऐसे नेता मिलना विरल व्यक्तित्व वाला व्यक्ति कर सकता है जिन्होंने पूरी समाज की सेवा करी, लोगों के लिए सोचा है। तो उन्होंने ये हिंदू कोड बिल पास नहीं हुआ, इनके कारण अपने पद से इस्तीफा दे दिया। और 52 में जब पहली चुनाव हुई तो नेहरू ने अपना चुनाव घोषणा पत्र के अंदर ये जो हिंदू कोड बिल है कि उनको मैं पास कराऊंगा, अगर आप लोग वोट दे देंगे तो मैं पास कराऊंगा। अपने स्वार्थ के लिए उन्होंने वोट बैंक लोगों से मांगी और इसके बाद 1955 और 1956 में हिंदू कोड बिल के टुकड़े टुकड़े में उसको पास किया गया। लेकिन इनके जनक कौन थे? डॉक्टर भीमराव अंबेडकर। आज महिलाएं कॉरपोरेट में नौकरी कर रही है, आज महिलाएं प्लेन चला रही है, स्काई में है, पॉलिटिक्स में है या कहीं भी है, उनका सारा श्रेय डॉक्टर भीमराव अंबेडकर को जाता है, ऐसा मेरा मानना है। इसके अलावा भी उन्होंने जो मजदूर के लिए कार्य किया है, शायद इस दुनिया में कोई ऐसा कार्य नहीं कर सकता है। तब तो वो इसमें मंत्री पद में भी थी, ब्रिटिश आर्मी के अंदर वो मजदूरों के मंत्री हुआ करते थे। उस समय 1939 में उन्होंने कानून पास करवाया कि मजदूरों को 14 घंटे से लेकर 15 घंटे तक काम करवाया जाता था। तो ये 14-15 घंटा एक इंसान कितना काम कर सकता है? ये घंटों को घटा करके उन्होंने 8 घंटे में लेकर के आए हैं। अगर 8 घंटे की आज जो भी लोग किसी भी कंपनी में काम कर रहे हैं, वो उनका श्रेय डॉक्टर भीमराव अंबेडकर को जाता है, जो 14 घंटे से घटा करके 8 घंटे में लेकर के आए हैं। और उनको बीमा योजना की भी वो दिलाई गई है कि इस ESIC जो उनको है, ये ESIC वो कहते हैं एम्प्लॉई स्टेट इंश्योरेंस स्कीम के द्वारा, कि अगर किसी कारण से कामदार की मृत्यु हो जाती है, कामदार को चोट लग जाती है, तो सारा प्रोविजन जो है ESIC के अंदर दिया हुआ है, वो भी उन्होंने दिलाया। कि एक मजदूर को छुट्टी मिलनी चाहिए, छुट्टी का हक दिलाया कि हर 6 दिन के बाद 1 दिन का उसको वीक ऑफ मिलना चाहिए। 1 महीना है तो महीने में 4 दिन की छुट्टी है, ये मजदूर को मिलेगी। मेडिकल लीव की प्रोविज़न किया, प्रोविडेंट फंड का प्रोविज़न किया कि उनका प्रोविडेंट फंड जो 8.33% है वो उनका कटना चाहिए। बोनस का प्रोविज़न किया, मजदूरों को कंपनी के अंदर अगर स्ट्राइक करनी है तो स्ट्राइक करने का भी उनको अधिकार दिलाया। तो इस प्रकार ये मजदूरों की मसीहा थे। ये अगर आज जो लोग मान रहे हैं कि सिर्फ और सिर्फ दलितों के ये नेता थे, तो ये मेरा मानना लोगों का गलत है। उन्होंने मजदूरों के लिए, उन्होंने महिलाओं के लिए, उन्होंने किसानों के लिए, उन्होंने भारतवर्ष के लिए इतनी सिंचाई योजनाएं तैयार करी, नदियों के ऊपर बांध बनवाया, कई प्रकार के कार्य किया है। आज पूरी दुनिया उनको सलाम कर रही है। 1915 में ये कोलंबिया यूनिवर्सिटी ने उसको नंबर 1 स्कॉलर का खिताब दिया है, सिंबल ऑफ नॉलेज का खिताब दिया है कि ऐसा जो व्यक्ति है इस दुनिया के अंदर विरल व्यक्तित्व ही कर सकता है। तो कोलंबिया यूनिवर्सिटी ने उनको वहाँ से LLD की डिग्री दिया, LLD। और इसके बाद ये 1951 में दिया अमेरिका ने कोलंबिया यूनिवर्सिटी के द्वारा। इसके बाद ओस्मानिया यूनिवर्सिटी ने उनको LLD की डिग्री दिया। तो इस प्रकार से जिस बंदे ने BA, MA, MSc, PhD, डॉक्टर ऑफ साइंस, LLD, बारेट लॉ और आखिर में जो डिग्री आपको बताया DLIT, इतना एजुकेशन करने वाला व्यक्ति शायद दुनिया में कोई मिल पाएगा। इतना महान व्यक्तित्व के व्यक्ति का जो जीवन है वो संघर्षमय जीवन चला।
उन्होंने इतना अद्भुत कार्य देश के लिए करके गया, इतना बड़ा संविधान देश के लिए दे करके गया है, जिसमें महिलाओं के लिए आर्टिकल 14, 15 और 16 के अंदर सारा उनका तमाम वेलफेयर के बारे में उन्होंने पूरा ये आर्टिकल लिख करके गए हैं। तो इस प्रकार से मैं कहूँगा कि आज का दिन अगर सारी महिलाएं, सारे मजदूर, किसान और दलित लोग बाबा साहेब को याद करेंगे तो ये सर्वे सर्वा एक भगवान के रूप में ही हम कह सकते हैं। दिल्ली के अंदर भी इतना बड़ा स्मारक बनाया है मोदी जी ने उनके लिए। तो इस प्रकार से अभी जिस प्रकार से पहल चल रही है सरकारों के द्वारा, हर जगह पे उनको सम्मान मिल रहा है। आज पूरे भारतवर्ष में अवकाश घोषित किया गया है। तो मैं बाबा साहब को नमन करते हुए मेरी बात को यहीं पे ख़त्म करने की इजाज़त चाहता हूँ कि ऐसे महान व्यक्ति हज़ारों साल में एक बार जन्म लेते हैं। डॉक्टर भीमराव अंबेडकर को उनके चरणों में नतमस्तक प्रणाम करते हुए मैं अपनी वाणी को यहीं विराम देता हूँ। जय भीम, जय भारत, जय जय गरवी गुजरात। थैंक यू सो मच। જી જય હિન્દ, જય ભીમ, જય ભારત. હું એટલું કહેવા માંગીશ કે જ્યારે મહિલાઓ પોતાના ઘરમાં રહેતી હતી, એમને બહાર જવાની પરમિશન નથી, ત્યારે એ મહિલાને અત્યારે ઘરમાં જ નહીં પરંતુ રાજનીતિમાં બેસવાનો અધિકાર બાબા સાહેબે બાબા આપ્યો. સાહેબે આપ્યો છે. જે મહિલાઓને બહાર નીકળવાની પરમિશન નથી, એ મહિલાઓને અત્યારે હવામાં, આખા આકાશમાં વિમાન ઉડાવવાનો અધિકાર બાબા સાહેબે આપ્યો છે. ભણવાનો અધિકાર, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓને ભણવાનું શરૂઆત કરી હતી ત્યારે તેમને સપોર્ટ કરવા માટે બાબા સાહેબે ખૂબ જ પ્રયત્નો કર્યા. ઘણા લોકોએ એનો વિરોધ કર્યો હતો કે મહિલા છે, ઘરની બહાર કેમ નીકળવાનું, કેમ ભણવાનું, શું છે. એક રીતે પુરુષ પર નિર્ભર રહેવાનું કહેવામાં આવતું હતું તમામ રીતે, જન્મથી લઈને મૃત્યુ સુધી પિતા, પતિ, પુત્ર, તમામ રીતે મહિલાઓને નિર્ભર રહેવાનું હતું પહેલાં. પરંતુ હવે એ જ મહિલાને ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું કામ સિંગલ વુમન તરીકે પણ અત્યારે જો કોઈ મહિલા જીવી રહી છે તો એ તમામ અધિકાર તેને બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવ્યો છે. કેટલીક મહિલાઓ એવી છે આપણા ભારત દેશમાં જેને પોતાના હક, પોતાના અધિકાર વિશે એટલું જ્ઞાત નથી હોતું, પરંતુ આ અત્યારે તેમને જે તમામ હક, અધિકારો જે આપવામાં આવ્યા છે તેનું સર્વે તમામ જે છે તે બાબા સાહેબની આપણી દેન છે. કારણ કે અત્યારે આપણી વચ્ચે હું બેઠી છું એક મહિલા તરીકે, આપ બેઠા છો, ઘરની બહાર નીકળીને સમાજ સેવાનું કરવું પણ, ભણવું, કોઈ પણ છોકરી જેટલું પણ માંગે એટલું એને ભણવાનો અધિકાર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવ્યો. તેમના જે સંઘર્ષો હતા તેમણે જે મહિલાઓ માટે કર્યું, લોકો માટે કર્યું, દલિત સમાજ માટે કર્યું, પોતાના સમાજને આગળ આપવા માટે એટલું જ નહીં પરંતુ પોતાના ભારત દેશ માટે કર્યું. કારણ કે 60 દેશોના સંવિધાન તેઓએ વાંચ્યા, સમજ્યા, ત્યારબાદ ભારતનું સર્વશ્રેષ્ઠ સંવિધાન તેમના દ્વારા લખાવવામાં આવ્યું. એ કોઈ સામાન્ય માણસ નથી, એક મહાનાયક છે જેની મહાગાથા આજે આપણે લોકો સમક્ષ રજૂ કરી. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને ખૂબ ખૂબ આભાર આપ તમામ દર્શક મિત્રોનો અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન ગૌતમ સોનીના સાથે હું છું માનસી રોહિત, સ્પાર્ક ટુડે ન્યૂઝ.